મારી પાસે ફોન છે, એનું નામ છે મોટોરોલા G45 5G અને એની પ્રાઇસની વાત કરીએ તો 12,000 રહેવાની છે. ગુડ મોર્નિંગ બધાને, સ્વાગત છે તમારું અંદરનું અમારા વ્લોગમાં. તો ગાઈસ, આજે હું તમને દેખાડવાનું છું મારા ગેજેટ, એટલે કે અત્યાર સુધી મેં ઇન્સ્ટામાં મિની બ્લોગ બનાવતો, પછી અત્યારે મેં નવું ટ્રાયપોડ લીધું, નવો મોબાઈલ લીધો, પછી મિની બ્લોગનું વોઇસ ઓવર શેનથી કરું, એ બધું તમને આજે જણાવવાનું છું. એ પહેલાં તમે મને જરાક સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગાઈસ, આપણે તો છીએ નવા ક્રિએટર, નાના ક્રિએટર કે તમે જઈએ કોઈ, અને આપણે કાંઈ બહુ ખર્ચો બરચો સાજો કરવાનો હોય. બસ આપણે એક દિક્કત હોય, એક છે મોબાઈલ. તો મેં નવો લીધો મોટોરોલા G45 5G, 12,000 એની પ્રાઇસ છે, સસ્તો ને સારો. પછી મેં લીધી એક ટ્રાયપોડ, કેમ કે આપણે તો નાના ક્રિએટર કહેવાય અને નવા ક્રિએટર કહેવાય, એટલે કોઈ કેમેરામેન તો હોય જ નહીં, એટલે લીધું હતું નવું ટ્રાયપોડ. તમને બતાવું કંજુ અહીંયા રહ્યું ટ્રાયપોડ, જે આપણે લીધું હતું કેટલા ₹100 લીધું હતું. તમે બીજા આની પહેલાંના 1-2 પહેલાંના વ્લોગમાં જોયું છે. કેમ કે ભાઈ આપણે તો જો હું તમને બધું થોડું આમ દઉં માહિતી. જો પહેલાંને આમ ખોલી લેવી આપણે, જે જો ઘડીક રે તમે બધા જોઈ શકતા છો કાંઈ. જો તમને બતાવું, પહેલાં તો જો આપણે આમ એકલા હોય ને તો શૂટિંગ કરીએ કે તમે એમ કહી દેશો કઈ રીતના. તમને આ એક છે ને ટ્રાયપોડ નેઠે આ ઓપ્શન મળી જાય. આ લગભગ તમને અંદર ટ્રાયપોડના મળી જાય. જો આ અહીંયા કાઢો દો ને કેમ નીકળે, એ જો ઘડીક આપણે કાંઈ બહુ ફાવતું નથી. હા જો નીકળ્યું, જો આવું કાંઈક આવે છે. એની ઉપર શું દોર્યું, જો કેમેરો દોર્યો હોય એક આવો, જો બતાવ્યું, હવે બતાવ્યું આવો કેમેરો દોર્યો હોય. પછી આ જે કેમેરાનું બટન આવે ને એને એ આપણે હારે રાખવી, હારે રખાય. અહીંયા આપણે પહેલાં જો હું તમને પહેલાં બતાવી દઉં, અહીંયાને આપણે આમ કેમ સેટ કરી દીધું આમ. હવે આને રાખવાને આપણે હારે, પછી આગા જઈને વિડીયો આપણે ઊભા રહી જઈએ અને ચાલુ કરવી, પણ અહીંથી વિડીયો અહીંથી ચાલુ થઈ જાય. પણ આને કનેક્ટ કરવો પડશે ફોનમાં. જે આપણું બ્લૂટૂથ આવે ને આ ફોનમાં, એ ફોનમાંથી કનેક્ટ કરીને તમારે ફોન અહીં મૂકી દેવાનો. અને તમારે જો ઇન્સ્ટાના કે યુટ્યુબના શોર્ટ વિડીયો બનાવો ને મિની બ્લોગ ગમે એ, તો તમે આમ ઊભું પણ કરી શકો છો. જો આમ આડું શૂટિંગ થાય અને ઊભું પણ થાય. ઓકે ગાઈસ, હવે કવર કાઢ્યું છે તો તમને ફોનનો લોકાઈ બતાવી દઉં. તો પહેલાં તમને એની માહિતી આપી દઉં. તો ગાઈસ, મેં ખબર છે 1-2 દિવસ પહેલાં વિડીયો ચલાવ્યો હતો, જેમાં મેં મારા દાદાની પૂરી ફેમિલીના ફોન કીધા હતા, પણ મારો ફોન તો રહી ગયો હતો. તો હાલો એની વાત કરીએ. તો મારી પાસે ફોન છે, એનું નામ છે મોટોરોલા G45 5G અને એની પ્રાઇસની વાત કરીએ તો 12,000 રહેવાની છે. અને ફોનની વાત કરીએ તો 8GB રેમ રહેવાની છે અને 5G ફોન રહેવાનો છે. અને કલર જોઈ તો બ્લુ છે. રો તમને બતાવી દઉં. ગાઈસ, એક વાત મને જરૂરથી કહેજો કે આની પ્રાઇસ 12,000 છે, એ પ્રમાણે આની કેમેરા ક્વોલિટી સારી છે કે ખરાબ છે, જરા કોમેન્ટ કરજો. 1 મિનિટમાં ફરી જાઉં અને કોને કેવું ખબર, સવારે વહેલા 7, 8, 9, 10 વાગ્યા સુધી બહુ ઠંડી હતી, પછી 11-12 વાગ્યા સુધી વરસાદ હતો. અત્યારે વાગ્યો 1, એટલે પહેલાં છે ને ટાયર્ડ આવી, વરસાદ આવ્યો એટલે વિન્ટર, એટલે કે શિયાળું ચોમાસું બંને આવી ગયું. અત્યારે પાછું 1 વાગ્યો ને ત્યાં તડકો. આજે તો જો અહીં જો આ તડકો લો, બાકી જો શેરી બેરી બધું પલ્લેલું હતું. તો ફાઇનલી ગાઈસ વાગી જાય 2:30 અને ખાઈ બાઈ લીધું છે. એ પછી એક ઓર્ડર આવ્યો હતો લઈ આવ્યો, એટલે હવે હોવા જાઉં છું. તો મળું તમને થોડીક વાર પછી. તો ગાઈસ, સુતા પહેલાં એક વિચાર આવી ગયો કે બહુ થાક લાગ્યો છે, તો હું શાવર બાવરમાં નાઈન બાઈન પછી નિરાતે હોય તો થાક બધો ઉતરી જાય. ફાઇનલી ગાઈસ, મીઠો માવો લઈને આવતો રહ્યો છું. હવે મીઠો બાવો ખાઈને પી જાવ. તો હું તમને થોડીક વાર પછી. ફાઇનલી ગાઈસ, જાગી જોશું અને મોટું બોટું ધોઈ નાખ્યું છે હાથ પગ. હવે જાવશું ખાવા.
છે. મળું પછીના વ્લોગમાં. તો હજી મને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આખો વિડીયો જોવા માટે દિલથી આભાર.